એવી સુંદરતા હતી કે દેવતાઓ પણ રૂકમણીજીનું દર્શન કરતા તો એક અદ્ભુત આનંદની પ્રાપ્તિ કરે છે. અને આ રૂકમણીજી જ્યારે જ્યારે પણ એના પિતાની સભામાં બેસતા તો નારદ મુનિ ત્યાં આવે અને ભગવાન કૃષ્ણના ગુણાનુવાદનું વર્ણન કરે. ભગવાનના ગુણોને સાંભળી અને રૂકમણીજીને ભગવાનમાં પ્રેમ થયો છે. જુઓ, આ કથા શું છે? કથામાં 4 જ વસ્તુ છે: ભગવાનના નામ, રૂપ, ગુણ અને લીલા. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનની કથાનું શ્રવણ કરે, આ કથાઓને સાંભળે, તો એને ભગવાનમાં પ્રેમ થાય. રૂકમણીજીનું પ્રમાણ છે. ભગવાનમાં પ્રેમ કરવાની એક જ વિધિ છે અને એ છે કથા શ્રવણ. ભગવાનના વિષયમાં સાંભળતા રહ્યો, એક દિવસ નિશ્ચિત ભગવાનમાં પ્રેમ થઈ જશે. અને જો આ સંસારમાં આપણને ક્યાંય પ્રેમ થાય છે અથવા ક્યાંય નફરત થાય છે ને, આનું કારણ પણ શ્રવણ છે. આપણે કોઈના વિષયમાં સારું સાંભળીએ, એમાં આપણને પ્રેમ લાગે. કોઈના વિષયમાં આપણે ખરાબ સાંભળીએ તો એમાં આપણને નફરત થાય. હવે જો આપણે સાંભળ્યું છે કે કોઈ ક્રિકેટર બહુ મહાન છે, બહુ સારું ક્રિકેટ રમે છે, ટીવીમાં જોઈએ તો આપણને એ ગમે છે કે નહીં? પણ આપણે આતંકવાદીઓના વિષયમાં સાંભળ્યું કે બહુ ખરાબ છે, બહુ નકામા છે, તો એના પ્રત્યે નફરત છે કે નથી? હવે ક્રિકેટર કોઈ દી આપણા ઘરે આવ્યા, આતંકવાદી કોઈ દી આવ્યા, તો આપણે એકમાં પ્રેમ ને એકમાં નફરત શું કામ ભાઈ? સાંભળવાના કારણે. કારણ કે જેવું સાંભળશું એના પ્રત્યે એવો ભાવ થઈ જાય. હું ઘણી વાર એક ઉદાહરણ આપું છું. માની લો આપણે ક્યાંક નવા રહેવા ગયા હોય, આપણું ઘર શિફ્ટ કર્યું હોય, અને એમાં આપણા પાડોશી આવીને આપણને એમ કે ઓલા 203 વાળા જે બેન છે ને, એનથી થોડાક આઘા રહી જોઈએ. હવે જો તમે હજી રહેવા ગયા છો, તમને એ ખબર નથી. આપણે તો એને જાણતા નથી. અને પણ આપણા પાડોશીએ કીધું 203 વાળા આગું રહેવાનું, એટલે એ હાલે નથી, આપણે આમ હાલવી. અને એમાં એક દિવસ એવું બને કે કરિયાણાની દુકાને આપણે અને 203 વાળા ભેગા થઈ જાય. તમારો કોઈ ફ્લેટ નંબર છે નહીં 203? આના ઘર કે અમારી વાત કરે છે. તો આપણે દુકાને ગયા, પછી ખબર પડી કે આપણે પર્સ તો ઘરે ભૂલી ગયા. અને એ બેન આવીને પૂછે કે શું થયું, તમે તમારી બિલ્ડિંગમાં જ રહ્યો છો ને? હા. કે પર્સ ઘરે કાંઈ નહીં, હાલ્યો હું પૈસા આપી દઉં, તમારે અત્યારે આપી દો, પછી તમે મને આપી દીધો. હવે એનો તમારે વ્યવહાર થયો તો જે તમારી એના પ્રત્યે ધારણા હતી એ અહીંથી બદલાઈ જાય. કારણ કે પહેલા તમે ખાલી સાંભળ્યું હતું કે એ બેન ખરાબ છે, પણ એને વ્યવહાર તમારી હારે કર્યો તો લાગ્યું કે ના, ઓલા કહેતાથી ખોટું છે, આ તો હારા છે સ્વભાવ. એમ જગતમાં આપણને કોઈમાં પ્રેમ થાય કે કોઈમાં નફરત થાય, આનું મેન કારણ આપણા કાન છે. એટલે આમાં હું જવા દેવું, હું ન જવા દેવું, આ બહુ સાવધાનીથી સમજવું પડશે. પણ જો કથા વારંવાર જશે તો જેનું શ્રવણ વારંવાર થાય ને, એમાં પ્રેમ થઈ જાય. તો ભગવાનમાં પ્રેમ કરવો હોય તો ભગવાનની કથાને વારંવાર સાંભળવી. વારંવાર નારદજીના મુખેથી આ કથા સાંભળી ભગવાનની, અને રૂકમણીને પ્રેમ થયો ભગવાનમાં. જો જોયા નથી ભગવાનને, મેં કાલે કીધું હતું, આપણે ભગવાનની ભક્તિ બનમાં જ કરવાની. આપણે ભલે ભગવાનને નથી જોયા, પણ જે સંતો છે, મહાપુરુષો છે, એણે જોયા છે અને એણે કીધું છે કે ભગવાન આવા છે. તો ભજન તો આમ જ થાય ભગવાનને જોયા વગર. પ્રેમ તો જોયા વગર જ થવાનો છે. રૂક્ષ્મણીજીને પ્રેમ થયો, પણ એનો ભાઈ બહુ ખતરનાક, મોટો શિશુપાળ. એણે કીધું કે આ રૂકમણીના વિવાહ મારા મિત્ર, રૂકમી જે છે મોટો ભાઈ, એણે એના જે પરિવારજનો હતા એને કીધું કે આ મારી બહેન જે છે, આના વિવાહ શિશુપાળ હારે થાય. હવે રૂકમણીજીને ત્યાં કરવા નથી, આણે નક્કી કર્યું. અને રૂકમીનો પાવર એવો હતો ઘરમાં કે કોઈ એની સામે કઈ બોલીએ કે નહીં. અને ત્યારે રૂકમણીજીએ વિચાર કર્યો કે હવે કરવું શું? તો એણે વિચાર્યું કે ભગવાનને એક પત્ર લખું. એક બ્રાહ્મણને બોલાવી અને કીધું કે મેં આજે પત્ર લખ્યો છે ને, તમે જલ્દીથી દ્વારકા પહોંચાડો. 3 દિવસની વાર હતી લગ્નની. શિશુપાળ તો એના સૈનિકોને બધું લઈને આવી ગયો હતો ત્યાં વિદર્ભ દેશમાં. જરાસંઘ ઇત્યાદિ મિત્ર રાજાઓ પણ આવી ગયા હતા.
અને આ બ્રાહ્મણ પત્ર લઈ અને દ્વારકા આવે છે અને આવીને સૌથી પહેલા બલરામજીને મળ્યા. બલરામજીએ કીધું, આવો બ્રાહ્મણ દેવતા, બોલો શું પ્રયોજન છે? તો કે એક પત્ર આપવાનો છે. કોને? કૃષ્ણને. તાકે લાવો મને આપી દે, હું આપી દઉં. તાકે નહીં, તમારા હાથમાં દેવાય એમ નથી. હવે નાના ભાઈના માટે આવેલો પત્ર મોટા ભાઈને તો હાથમાં ન જ દેવાય. રાવજીએ કીધું, ઠીક છે, મળો, કનૈયાને મળી લ્યો. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને એ બ્રાહ્મણ મળે છે ત્યારે ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, એક કામ કરો ને, આ પત્ર તમે જ વાંચીને સંભળાવો. દુનિયાનો આ પ્રથમ પ્રેમ પત્ર છે. ઘણીવાર કથાકારો આની વ્યાખ્યાઓ થોડીક વિકૃત પણ કરે છે કે પહેલો લવ લેટર ભગવાનને લખ્યો તો રૂકમણીજી. સંસારમાં લખાતા લેટરો અને રૂકમણીજીના પત્રમાં આસમાન જમીનનું અંતર છે. આ પત્રમાં ભગવાનના નામરૂપ ગુણ લીલા, ખાસ તો ભગવાનના ગુણોની ચર્ચા છે, જે સાંભળવાથી પણ ભગવાનમાં ભક્તિ થઈ જાય. અને સંસારમાં જે લખે છે ને એનું પોતાનું કલ્યાણ નથી થતું. એમાં પહેલા તો એમ થાય કે પ્રેમ છે, લગ્ન પછી ખબર પડે કે આ વહેમ છે. તો એ કે કરવા. તો રૂકમણીજી લખે છે, રૂકમણ્ય વાચ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શ્રોણવતાં તે નિર્વેશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ રૂપમ દ્રશામ દ્રશિમતામ અખિલાર્થલાભમ ત્વય્યુત વિશતિ પત્રમપત્રપમ મે. કહે છે, હે ભગવાન, ભગવાનને સંબોધન, પત્રમાં પહેલા સંબોધન આવે તો કહે છે ભુવન સુંદર. રૂકમણીજીએ સંબોધન આપ્યું છે, હે ત્રિભુવન સુંદર. અને જુઓ, ત્રિભુવન સુંદર શું કામ કહે છે? કારણ કે આ સંસારમાં ભગવાન કૃષ્ણથી સુંદર બીજું કોઈ નથી. અને એટલા માટે પિતામહ ભીષ્મ પણ કહે છે, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. ભીષ્મ કહે છે ત્રિભુવન કમનમ, એ પ્રભુ આ ત્રિભુવનમાં તમારાથી કમનીય બીજું કોઈ નથી. રૂકમણીજી પણ કહે છે ત્રિભુવન સુંદર. એ પ્રભુ શ્રુત્વા ગુણાન, પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ છે શ્રુત્વા ગુણાન. એ પ્રભુ મેં તમારા ગુણોનું શ્રવણ કર્યું છે, તમારા ગુણોને સાંભળ્યા છે. અને જ્યારે એ તમારા ગુણાનુવાદ આ કર્ણ દ્વારથી જ્યારે અંદર પ્રવિષ્ટ થાય છે, અંતઃકરણમાં પ્રવિષ્ટ થાય છે, ત્યારે કહે છે પ્રભુ તમારા વિરહનો જે અંગ તાપ છે, તમારા વિરહથી આ શરીરની જે જ્વાળાઓ છે, એ પ્રભુ આ અંગ તાપના સંતાપને હરવા વાળા છે. આ ગુણાનુવાદ, આ પત્રને આપણે આપણી ઉપર લેવો હોય તો કેવી રીતે આવશે? માની લો આપણે ભગવાનને પત્ર લખીએ છીએ તો કહીએ છીએ કે હે પ્રભુ, તમારા આ જ્યારે ગુણાનુવાદ અમે સાંભળીએ છીએ ને, ત્યારે શું થાય છે? અમારા અનંત અનંત જન્મોનો જે તાપ છે, આ ત્રિવિધ તાપ, આદિ દૈવિક, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક દુઃખનો જે તાપ છે, એ પ્રભુ તમારા ગુણ જ્યારે આ કાનથી અંદર અંતઃકરણમાં ઉતરે ત્યારે અમારા અનંત જન્મોના તાપને હરવા વાળો છે. આ સંસારમાં જેટલા પણ નેત્રવાળા લોકો છે, જેટલા પણ આંખવાળા પ્રાણીઓ છે, એ કહે છે રૂપમ દ્રશામ દશિમતામ અખિલ લાભ. આ આંખનો એકમાત્ર લાભ એ છે કે પ્રભુ આ આંખોથી તમારા રૂપનું દર્શન કરતા રહે. અખિયા વહી જો દર્શન કિયા કરે. સાચી આંખ એ છે જે ભગવાનના રૂપનું દર્શન કરે. બાકી તો સંસારનું દર્શન કરીએ એટલે મતિ સંસારમાં વહી જાય. દર્શન કરવા યોગ્ય વ્યક્તિ ભગવાન છે. મંદિરોમાં શ્રી વિગ્રહના રૂપમાં આપણે ભગવાનને બિરાજમાન કરીએ છીએ, અને એ રૂપ જે છે ને, જોવાલાયક વસ્તુ આ જગતમાં ઈ છે.
આજકાલ આપણે જોઈએ તો કોઈ સંસારની વસ્તુઓના રૂપમાં મોહિત થાય, કોઈ સ્ત્રીઓના રૂપમાં મોહિત થાય, કોઈ પુરુષોના રૂપમાં મોહિત થાય. પણ જેણે એકવાર ભગવાનના રૂપને જોઈ લીધું ને, એને સંસારનું કોઈ રૂપ આકર્ષિત કરીએ કે નહીં. જો દક્ષિણ ભારતમાં રામાનુજાચાર્ય જ્યારે વિદ્યમાન હતા, તો એ સમયે શ્રીરંગમમાં ધનુર્દાસ નામનો એક વ્યક્તિ હતો. અને આ ધનુર્દાસ અને રૂપનો શોખીન, અને સૌભાગ્ય કે એની પત્ની એટલી સુંદર, અને એમાંય તે એની આંખો એટલી સુંદર, તે એણે નક્કી કર્યું બસ જીવનમાં આપણે પત્નીની આંખ જ જોવાની, બસ બીજો કોઈ ધંધો નથી કરવો. આંખ જ્યાં જાય ને, એ માર્કેટમાં જાય ને તો એ ઊંધા પગલે હાલે, એ સ્ત્રી આમ સામે હાલે ને તો એ એને સામું જોતો જોતો ઊંધા ડગલે હાલે. આવો રૂપનો પૂજારી. અને એમાં બરાબર ભગવાન રંગનાથજીની શોભાયાત્રા નીકળી. અને રામાનુજાચાર્યના શિષ્યોએ જોયું કે દુનિયામાં રૂપના પૂજારી તો બહુ જોયા, પણ આની જેવો તો આખા બ્રહ્માંડમાં નહીં હોય. અને પૈસા વાળો એટલો, એટલે કામ ધંધો કાંઈ નહીં, બસ ઈ એની ઘરવાળી ના કેમ ઈ કે આપણને આ રૂપ ગમે છે, બસ આંખ જોયા કરે. હવે શિષ્યોએ જઈને રામાનુજાચાર્યને વાત કરી કે ભગવાન આ એક આવો અદ્ભુત વ્યક્તિ આ જોયો કે ભગવાન રંગનાથજીની સવારી ગઈ તો એનું ધ્યાન ભગવાનમાં ન લાગ્યું. ક્યાં લાગ્યું? એ એની આંખોમાં જોઈ રહ્યો છે. રામાનુજાચાર્ય કે આ જો ભગત બની જાય ને તો શ્રેષ્ઠતમ ભક્ત બને. એને કીધું, એને કયો કે આજે સાંજે મેં એને બોલાવ્યો છે સંધ્યા સમયે. ગયા શિષ્યો એના ઘરે અને કીધું કે આજે અમારા ગુરુએ તમને યાદ કર્યા છે, સાંજની આરતીમાં તમારે આવવાનું. હવે રામાનુજાચાર્યનો આદેશ હોય પછી તો કોણ એને અવહેલના કરીએ કે. અને પૂજારીને સૂચના આપી રામાનુજાચાર્ય કે રંગનાથજીની આરતી કરતા કરતા જ્યારે મુખ પાસે આવે ને ત્યારે આરતીને સ્થિર કરી દીધી. અને ભગવાન રંગનાથજીને પ્રાર્થના કરી કે પ્રભુ એક રૂપનો પૂજારી આજ આવવાનો છે, આજ તમારા રૂપનું એને એવું દર્શન કરાવો કે સંસારનું રૂપ ભૂલી જાય. અને જો જ્યારે આ વ્યક્તિ મંદિરમાં આવે છે ધનુર્દાસ, રામાનુજાચાર્યની પ્રાર્થનાથી ભગવાન રંગનાથ સ્વયં પ્રગટ થયા એ મૂર્તિમાં. અને પૂજારી જ્યારે આરતી કરતા કરતા આંખ પાસે મુખ પાસે જ્યારે આરતી સ્થિર કરી અને રામાનુજાચાર્યએ કીધું કે તું જે આંખમાં આસક્ત છો એનાથી તે શ્રેષ્ઠ રૂપ બતાવું તો? ધનુર્દાસ કે હોય જ નહીં, પણ બતાવું તો કે ઓલું મૂકીને એને જોવાનું ચાલુ કરશું આપણે તો રૂપ હારે મતલબ છે. અને ત્યારે એ પેલોર પાસેથી બહાર ખેંચીને લાવ્યા, જો આ ભગવાન. અને રંગનાથજીની આંખો જોઈ ધનુર્દાસે, અને ત્યારે એના રામાનુજાચાર્યના ચરણમાં પડી ગઈ કે આજથી તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય છું. અને કેવો ભક્ત બન્યો કે રામાનુજાચાર્ય કાવેરીમાં સ્નાન કરવા જતા ને તો એના ખભે હાથ રાખીને જતા રોજ. તો એલા જૂના શિષ્યો હતા ને એને ઈર્ષ્યા થઈ, હારો કાલ હવારનો આવેલો ને ગુરુને પ્રિય આ થઈ ગયો, આ તો થોડુંક અઘરું છે. તો રામાનુજાચાર્યને થયું આની પરીક્ષા કરવા દે. ધનુર્દાસને પોતાની પાસે બેસાડી અને એના શિષ્યોને કીધું આની પત્નીના ઘરેણા ચોરતાવો જાવ એના ઘરેથી. તો એની પત્ની જે છે ને એ સૂતી હતી પડખું ફરીને. તો રામાનુજાચાર્યના શિષ્યોએ એક બાજુના ઘરેણા ઉતારી લીધા. હવે સીધી વાત છે, કોઈ ઘરેણા ઉતારે તો નીંદ તો ખુલી જાય. તો એણે જોયું કે આ તો બધા ગુરુ ભાઈઓ છે અને ઘરેણાની ચોરી કરવા આવ્યા, કંઈક હારી જરૂર હોય તો જ ચોરી કરે ને, નકર રામાનુજાચાર્યના શિષ્યો ચોરી થોડી કરે. તો એને એમ થયું કે આ બીજી બાજુ ના ઉતારી લે. એને બીજું પડખું ફરવા જેમ હલ્યા ને ત્યાં ઓલા ભાગ્યા. એને એમ કે આ જાગી જાય, પકડાઈ જાય. આવડાનું ન્યા પગવું અને ધનુર્દાસનું ઘરે પહોંચવું. ધનુર્દાસે આવીને જોયું કે પત્નીના એક બાજુના ઘરેણા છે ને એક બાજુના નથી. ધનુર્દાસે પૂછ્યું આ શું છે? એ કે આપણા ગુરુ ભાઈઓ આવ્યા હતા, કંઈક ધનની જરૂર હશે, તે એક બાજુના ઘરેણા લઈ ગયા અને મને એમ કે હું પડખું ફરું તો બીજી બાજુના ઉતારી લે, પણ જાગવાની બીકે એ ભાગી ગયા. ધનુર્દાસ એને ખીજાણા, એ કે તારે દેવાની દાનત નહોતી, નહીતર તારે હલવાની શું જરૂર હતી, તોય લઈ લે તારી પાસેથી. અને આ બાજુ જ્યારે આવડા શિષ્યો ત્યાં પહોંચ્યા, ઘરેણા રામાનુજાચાર્યને આપ્યા અને પછી કીધું હવે હુઈ જાઓ, કાલે સવારે મળજો. અને સવારે શું કર્યું ખબર? રામાનુજાચાર્ય છે ને ધોતિયા ફાડી નાખ્યા બધા, જ્યાં કંઈક ફૂગવાય છે ફાડી નાખ્યા. અને સવારમાં જે બાંધ્યા આવડા પછી